સનાતન સતપંથ ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત ધર્મધ્વજા નિશાન અને છડી સાથે પુનિયાદ ગામમાં સંતોનું આગમન. સનાતન સતપંથ ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત પ્રેરણાપીઠ પીરાનાના પૂજ્ય અનંત વિભૂષિત જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને કુકસના પૂજ્ય ક્રાંતિકારી સતપંથ રત્ન સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ ધર્મધ્વજા નિશાન અને છડી સાથે કાનમ પ્રદેશમાં ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે સંતો શિનોર તાલુકાના પુનિયાદ ખાતે આવી પહોંચ્યા હતા. ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સંતોનું સ્વાગત કર્યું હતું. ભક્તો દ્વારા નિશાન, દંડ, પાદુકોણ અને સદગુરુનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂજન બાદ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પુનિયાદ ગામે આગામી સમયમાં સતપંથ મંદિરના નિર્માણ માટે સંતોના આશીર્વાદ સાથે સંકલ્પ કરાતા એક ધર્મપ્રેમી અનુયાયી તરફથી મંદિરના નિર્માણ માટે 1,11,000ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. ધર્મની યુક્ત તમે સંસાર ભોગવો છો તો અવશ્ય મોક્ષ તમને મળવાનો નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પહેલો, મોક્ષ છેલ્લો છે, વચ્ચે સંસાર છે. તો ધર્મયુક્ત સંસાર ભોગવો છો, ધર્મયુક્ત ધર્મ ઉપાર્જન કરશો તો તમે તરી જશો. નહીતર ધર્મને ભૂલ્યા વગર જો તમે સંસારમાં પડશો તો ડૂબી જવાશે. પાર નહીં થઈ શકો. મોક્ષ તો દૂર રહી ગયો. 84ના ચક્કરમાં ફરવું પડશે, પણ ધર્મને સાથે રાખીને આગળ ચાલશો. એક ડગલું ધર્મયુક્ત હોવું જોઈએ આપણું. તો એ ભાવથી આ જાગરણ કરવા માટે આવ્યા છે. સત્સંગની વાતો તો ઘણી કરવાની ઈચ્છા થાય છે તમને જોઈને.